નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ચેપ્ટર 3ની અંદર આપણે અભ્યાસ કર્યો નર પ્રજનનતંત્ર, માદા પ્રજનનતંત્ર, શુક્રકોષજનન, અંડકોષજનન અને છેલ્લે આપણે શુક્રકોષજનન અને અંડકોષજનનને તફાવત સ્વરૂપે પણ સમજવાનો પ્રયત્ન કર્યો. અહીંયા સુધી આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ગયા. હવે માદા પ્રજનનને તંત્રને લગતો એક ટોપિક જોઈએ, ઋતુચક્ર અથવા જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ મેન્સ્ટ્રુએશન સાયકલ. બરાબર, તો તેની અંદર જોઈએ માનવ સ્ત્રીમાં જોવા મળતા માસિક ચક્રના વિવિધ તબક્કાઓ કયા કયા હોય છે તે. હવે સામાન્ય રીતે આપણે ઋતુચક્ર શબ્દ જે છે ચેપ્ટર 1ની અંદર થોડુંક જે છે માહિતી મેળવેલી. બરાબર, કે ખાસ કરીને જે માદા પ્રાઇમેટ જે હોય છે જેની અંદર વાનર છે, વાંદરા છે અને માનવ, તેની અંદર જોવા મળતું જે પ્રજનન ચક્ર જે હોય તેને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર, જેની અંદર ચોક્કસ અંતઃસ્ત્રાવ્ય ફેરફારો થતા હોય છે. હવે પ્રથમ ઋતુસ્રાવ અથવા જેને બીજા નામે ઓળખાય છે રજોદર્શન. બરાબર, પ્રથમ ઋતુસ્રાવ અથવા રજોદર્શનની શરૂઆત યૌવન આરંભમાં થાય છે. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું, કન્ફ્યુઝન ન થવું જોઈએ, શુક્રકોષજનનની શરૂઆત પણ યૌવન આરંભની અંદર થતી હોય છે. બરાબર, પણ અંડકોષજનનની શરૂઆત તો ક્યારે થતી હતી? ગર્ભ વિકાસ દરમિયાન જ. પરંતુ માદાની અંદર જો ઋતુસ્રાવની શરૂઆત પૂછાય તો તે થશે યૌવન આરંભની શરૂઆતમાં, પણ અંડકોષજનન ગર્ભ વિકાસ દરમિયાન, જેને રજોદર્શન અથવા મેનાર્ક તરીકે ઓળખીએ છીએ. હવે મેનાર્ક જે છે એ ગ્રીક શબ્દ છે. બરાબર, જેની અંદર MEN મેન એટલે થશે મહિનો અને આર્ક એટલે શરૂઆત. બરાબર, એટલે એવું કહી શકાય કે મહિનાની શરૂઆતની અંદર જે ચક્રની શરૂઆત થતી હોય, બરાબર, તેને પ્રથમ માસિક ચક્ર અથવા મેનાર્ક તરીકે ઓળખવામાં આવે છે. એટલે મહિનાની શરૂઆતમાં જે ચક્રની શરૂઆત થતી હોય, એટલે કે માસિક ચક્રની શરૂઆત થતી હોય અથવા પ્રથમ માસિક ચક્રને મેનાર્ક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે સામાન્ય રીતે માનવ માદા અથવા સ્ત્રીની અંદર તે સરેરાશ 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે. હવે 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત, એનો અર્થ એવો થયો કે ધારો કે 1 તારીખ છે, બરાબર, તો 28-29 તારીખની આસપાસ ઋતુસ્રાવ થશે, તો ફરીથી 28-29 દિવસ એ ક્રિયા થશે. હવે આની અંદર ડેટ ફિક્સ હોતી નથી, દિવસ ખાસ અગત્યના છે, પુનરાવર્તિત ક્યારે થાય છે તે. બરાબર, એટલે 28-29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે. અને પ્રથમ ઋતુસ્રાવથી જે બીજો ઋતુસ્રાવ આવે વચ્ચેની જે ઘટનાઓ હોય તેને ઋતુચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. ધારો કે ફર્સ્ટ ડેટે ઋતુસ્રાવ થયો, બરાબર, કે જે 5-1 દિવસની આસપાસ ચાલે, ત્યારબાદ સેકન્ડ ઋતુસ્રાવ જ્યારે થાય 28-29 દિવસ પછી, તો એ વચ્ચેનો જે સમયગાળો છે એ વચ્ચેની ચક્રીય ઘટનાનો સમયગાળો જેની અંદર જુદા જુદા અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, FSH, LH જેવા અગત્યનો ભાગ ભજવશે. તો એ જે સમયગાળો જે હોય છે તેને ઋતુચક્ર, એક ચક્ર સંપૂર્ણ પૂરું થયું તેવું આપણે કહીએ છીએ ઋતુસ્રાવનું, એટલે નામ આપ્યું છે ઋતુચક્ર. આ દરમિયાન ઋતુચક્રનો જે મધ્યનો સમયગાળો જે હોય વચ્ચેના દિવસો, તે દરમિયાન અંડકોષ મુક્ત થાય, જેને અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અંડકોષ મુક્ત થવાની ક્રિયા જે છે ઋતુચક્રના વચ્ચેના દિવસોમાં થાય છે. બરાબર, મધ્યનો જે સમયગાળો જે હોય તેને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ ઋતુચક્રની વિવિધ અવસ્થાઓ. સૌપ્રથમ ઋતુસ્રાવ તબક્કો. હવે ઋતુસ્રાવ તબક્કો ચક્રની શરૂઆતમાં જોવા મળે છે. આ સમયે ઋતુસ્રાવ થાય જે કેટલા દિવસો સુધી ચાલે? 3 થી 5 દિવસ સુધી. બરાબર, 3 to 5 days, જેને આપણે અંગ્રેજીમાં મેન્સ્ટ્રુઅલ ફેઝ તરીકે ઓળખીએ છીએ. હવે આ થવાનું કારણ શું? તો તેની અંદર મુખ્યત્વે 2 ઘટનાઓ થાય. એક ગર્ભાશયનું અંતઃસ્તર, જે આપણે જોયેલું કે ઋતુસ્રાવીય ફેરફારો માટે જવાબદાર છે. બરાબર, જ્યારે ગર્ભાશયની રચના બને, માયોમેટ્રિયમનું કાર્ય શું હતું?
જ્યારે બાળ પ્રસવની ક્રિયા થાય ત્યારે પ્રબળ સંકોચન પ્રેરવાનું કાર્ય કરે. બરાબર. તો અંતઃસ્તરની અંદર અને તેની સાથે જોડાયેલી રુધિરવાહિનીઓ જ્યારે તૂટે ત્યારે પ્રવાહીનું નિર્માણ થાય અને એ પ્રવાહી યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. બરાબર. તો આ થયો પહેલો તબક્કો, ઋતુસ્રાવ. હવે ઋતુસ્રાવ ત્યારે જ જોવા મળે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી, એટલે કે ફલિતાનનું નિર્માણ થયેલું હોતું નથી. બરાબર. અને ઋતુસ્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. એટલે એનો અર્થ એવો થયો કે જો ઋતુસ્રાવ માસિક ચક્રની સ્ત્રીની અંદર શરૂઆત થઈ ગઈ, બરાબર, અને પછી વચ્ચેના સમયગાળામાં જો ઋતુસ્રાવ થતો નથી તો એવું કહી શકાય કે ફલિતાન નિર્માણ થયું છે અથવા ગર્ભધારણ પ્રેગ્નન્સી અવસ્થાની શરૂઆત થઈ છે. પરંતુ અપવાદરૂપ કિસ્સામાં આવું થવાનું કારણ તણાવ અથવા અસ્વસ્થતા પણ હોય છે. એટલે કોઈ મેન્ટલ સ્ટ્રેસ જે છે સ્ત્રીની અંદર લાગુ પડતો હોય અથવા કોઈ જે છે હેલ્થ બરાબર ન હોય તો તેના કારણે પણ ઋતુસ્રાવ થતો નથી. તો એના આધારે પછી એવું ન કહી શકાય કે વ્યક્તિએ જે છે પ્રેગ્નન્સી ધારણ કરેલી છે, બરાબર, અથવા ગર્ભધારણ અવસ્થામાં જ. એવું તણાવ અથવા અસ્વસ્થના કારણે પણ થતું જોવા મળે છે. તો હવે આકૃતિ દ્વારા જોઈએ ઋતુસ્રાવ તબક્કો. હવે અહીંયા જે આજે આટલો સમયગાળો જે છે 3 થી 5 દિવસ સુધીનો, બરાબર, એમાં અહીંયા જે આ અવસ્થા દર્શાવેલી છે, આ રેડ કલર કમ્પ્લીટ જે દેખાય છે, તે ગર્ભાશયનું જે અંતઃસ્તર જે હોય તેની અંદર રુધિરવાહિનીઓ તૂટે છે એ અવસ્થા દર્શાવેલી છે. એટલે આખું જે છે આ મુક્ત થવાની ઘટના થતી હોય છે. બરાબર. હવે એ દરમિયાન આની અંદરથી એક MCQ સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ શકે કે કયા અંતઃસ્ત્રાવો જે છે એની અંદર ફેરફારો થાય અથવા ભાગ ભજવે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ FSHનું પ્રમાણ વધુ છે જ્યારે LHનું ઓછું છે. બરાબર. ઇસ્ટ્રોજનનું વધુ છે, પ્રોજેસ્ટેરોન ઓછું છે. એટલે આની અંદર કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધુ થાય ઋતુસ્રાવ તબક્કા દરમિયાન? તો ઇસ્ટ્રોજન અને બીજું FSH. કયા ઓછા હશે? તો LH અને પ્રોજેસ્ટેરોન. બરાબર. આકૃતિની આધારે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે કે કયા કયા અંતઃસ્ત્રાવીય ફેરફારો થતા હોય, કોનું પ્રમાણ વધારે હોય અને કોનું ઓછું હોય છે. બરાબર. તો આ થયો પહેલો ઋતુસ્રાવ તબક્કો. તો ઋતુસ્રાવ તબક્કાની અંદર ખાસ યાદ રાખીશું શરૂઆતનો તબક્કો જેને મેન્સ્ટ્રુઅલ ફેઝ કહેવાય છે, 3 થી 5 દિવસનો હોય. ત્યારબાદ જોયું કે ગર્ભાશયનું અંતઃસ્તર તેની સાથે રુધિરવાહિનીઓ જે જોડાયેલી હોય તે તૂટે અને પછી જે સ્ત્રાવ થતો હોય છે, બરાબર, જેને આપણે ઋતુસ્રાવ તરીકે ઓળખીએ છીએ. જો ઋતુસ્રાવ થતો નથી અને ફલન થયેલું હોય તો આપણે કહી શકીએ ગર્ભધારણ જે છે અવસ્થામાં છે. અને એ ઉપરાંત બીજું કહી શકાય કે આવું થવાનું કારણ અસ્વસ્થતા પણ હોઈ શકે કાં તો તણાવ પણ હોઈ શકે છે. બરાબર. ત્યારબાદ જોઈએ બીજો ફેઝ, પુટિકીય તબક્કો અથવા પ્રોલિફેરેટિવ ફેઝ અથવા ફોલિક્યુલર ફેઝ તરીકે જેને ઓળખવામાં આવે છે. ઋતુસ્રાવ તબક્કો પૂરો થાય એટલે બીજા તબક્કાની શરૂઆત થાય જેને કહેવાય છે પુટિકીય તબક્કો અથવા પ્રોલિફેરેટિવ ફેઝ અથવા ફોલિક્યુલર ફેઝ તરીકે જેને ઓળખીએ છીએ. હવે આ દરમિયાન શું થાય છે તો અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. હવે ચલો યાદ કરો અંડકોષ જનન. આ બધી જ અવસ્થાઓ શેની છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ, જેમાં પ્રાથમિક પુટિકા, ત્યારબાદ દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા અને એ વિકાસ પામશે શેમાં? ગ્રાફિયન પુટિકા. એમાં આપણે જોયેલું કે તૃતીયક પુટિકામાં પ્રવાહી ભરેલી રચનાને શું કહેતા હતા? એન્ટ્રમ. અને એ એન્ટ્રમ થવા ના જવાબદાર, એના નિર્માણ માટે જવાબદાર કયો અંતઃસ્ત્રાવ હતો? તો ઇસ્ટ્રોજન. બરાબર. તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય અને સાથોસાથ જોડે જોડે ગર્ભાશયનું અંતઃસ્તર જે ઋતુસ્રાવ તબક્કાની અંદર તૂટેલું, બરાબર, એ જે છે ફરીથી પુનઃસર્જન થવાની ઘટના થાય છે, પ્રોલિફેરેશન થવાની ઘટના થાય. આ અંતઃસ્તર પ્રોલિફેરેશન પામે છે, પ્રસાર પામે છે, એટલા માટે તબક્કાનું નામ શું છે? પ્રોલિફેરેટિવ તબક્કો. અને પુટિકાઓમાં ફેરફાર થાય છે એટલા માટે શું કીધું છે? પુટિકીય તબક્કો. બરાબર. તો પુટિકીય તબક્કો અને પ્રોલિફેરેટિવ તબક્કો જે છે આ બે ફેરફાર થતા જોવા મળે છે. ત્યારબાદ અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો
પિટ્યુટરી અને અંડપિંડી અંતઃસ્ત્રાવની માત્રામાં થતા ફેરફારો દ્વારા પ્રેરાય છે. હવે જે હમણાં આપણે ઋતુસ્ત્રાવ તબક્કાની અંદર જોયું તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટર એ કેવા થશે? અંડપિંડી અંતઃસ્ત્રાવ, બરાબર. જ્યારે FSH અને LH કેવા છે? પિટ્યુટરી અંતઃસ્ત્રાવ, બરાબર, જેને આપણે સંયુક્ત રીતે ગોનેડોટ્રોપિન્સ તરીકે ઓળખીએ છીએ, અથવા ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એન્ડ લ્યુટિનાઇઝિંગ હોર્મોન, બરાબર, નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે, જે પુટિકામાં વિકાસ અને વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે, બરાબર. એ પુટિકાઓ જે છે ડેવલપ થશે, કારણ કે ગ્રાફિયન પુટિકા એટલે પુખ્ત પુટિકા બને એટલે ડેવલપ અવસ્થા કહેવાશે, ત્યારબાદ વિકસિત અવસ્થા, અને ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજવાની ક્રિયા થતી હોય છે. હવે જોઈએ અહીંયા સેકન્ડ તબક્કો, જેને આપણે પુટિકીય તબક્કો, પ્રસર્જિત તબક્કો અથવા પ્રોલિફેરેટિવ ફેઝ અથવા ફોલિકલ ફેઝ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે ઇસ્ટ્રોજનના પ્રમાણમાં શું થાય છે? ખૂબ જ વધારો. હવે આગળ આપણે જોશું અંડપાત, જે સેકન્ડ તબક્કાનો જ ફેઝ છે, તો ઇસ્ટ્રોજનમાં એકદમ વધારો થયેલો જોવા મળે છે, જ્યારે પ્રોજેસ્ટેરોનનું સ્તર જે છે એ પ્રથમ જેટલું જ જળવાઈ રહે છે, ખાસ વધારો થતો નથી. જ્યારે અહીંયા ઉલટી અવસ્થા થશે. પહેલા તબક્કામાં કોણ વધારે હતું? FSH, જ્યારે બીજામાં કોનો વધારો થશે? LH. જે સ્થિતિ ઋતુસ્ત્રાવ તબક્કા દરમિયાન FSH LHની હતી તે અહીંયા તદ્દન ઉલટી થશે, બરાબર. અહીંયા પીક લેવલની વાત કરીએ તો અહીંયા જોઈ શકીએ છીએ જે વચ્ચેના સમયગાળા દરમિયાન મેક્ઝિમમ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ દરમિયાન જ અંડપાત થતો હોય છે, એટલે કે અંડકોષ ત્યાગ થવાની ક્રિયા થતી હોય છે. એમાંય ખાસ કરીને આ 3 અંતઃસ્ત્રાવ મેક્ઝિમમ જોવા મળે છે: FSH, LH અને ઇસ્ટ્રોજન, બરાબર. અંડકોષપાત ચક્રની મધ્યમાં આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે. હમણાં આપણે આકૃતિમાં જોયું કે LH અને FSH કયા દિવસે? 14મા દિવસે, માસિક ચક્રના 14મા દિવસે, બરાબર. LH નો જે ઝડપી સ્ત્રાવ થાય મધ્યના સમય દરમિયાન એ મહત્તમ સ્તર સુધી પહોંચે, જેને LH પરાકાષ્ઠા કહે છે, LH સર્જ તરીકે ઓળખવામાં આવે છે. જે 14મા દિવસે LH નું જે મેક્ઝિમમ સ્તર આપણે જોયું, ઋતુસ્ત્રાવમાં કોનું સ્તર વધારે હતું? FSH નું, જ્યારે અહીંયા કોનું હશે? LH. FSH નું હશે વધારે, પણ LH નું મેક્ઝિમમ હોય છે, એટલે LH પરાકાષ્ઠા તરીકે તેને ઓળખીએ છીએ. આ સ્તર જ્યારે વધી જાય ત્યારે ગ્રાફિયન પુટિકા તૂટવાની ક્રિયા થાય અને તેમાંથી અંડકોષ મુક્ત થાય, જેને અંડકોષપાત અથવા અંડપતન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો ગ્રાફિયન પુટિકા તૂટે તે જે અંડકોષ મુક્ત કરે તે ક્રિયાને આપણે અંડકોષપાત અથવા અંડપતન તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે પરિપક્વ પુટિકા તૂટવાની જે ક્રિયા હોય, તો સેકન્ડ તબક્કાની અંદર ખાસ આપણે એટલું યાદ રાખીશું કે મુખ્યત્વે તો પુટિકીય ફેરફાર થાય, બરાબર. ગ્રાફિયન પુટિકાની અંદર થતો ફેરફાર જે આપણે જોયું, પુટિકામાં ફેરફાર થાય એટલા માટે શું કીધું? પુટિકીય તબક્કો. જોડે જોડે અંતઃસ્તરનો પ્રસાર થાય એટલે શું કીધું? પ્રોલિફેરેટિવ ફેઝ, બરાબર. બીજો મુદ્દો યાદ રાખવાનો છે અંતઃસ્ત્રાવોને લગતો. 14મા દિવસે કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ મેક્ઝિમમ થશે? LH અને ઇસ્ટ્રોજન. FSH નું પણ વધશે, પણ પ્રોજેસ્ટેરોનના પ્રમાણમાં ખાસ ફેરફાર સર્જાતો નથી, બરાબર. અને જોડે જોડે આ જે અંતઃસ્ત્રાવો જે છે ક્યાંથી મુક્ત થતા હોય? પિટ્યુટરી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ. પિટ્યુટરીમાંથી કયા? FSH અને LH. જ્યારે અંડપિંડમાંથી કયા મુક્ત થશે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન મુક્ત થવાની ઘટના થશે, બરાબર. પુટિકાઓ જે છે વિકાસ પામશે અને એમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયા થશે, જે તબક્કાને આપણે કીધું અંડકોષપાત તરીકે. જેવો જ અંડકોષપાત એટલે કે દ્વિતીય તબક્કો પ્રોલિફેરેટિવ ફેઝ પૂરો થાય એટલે સ્ત્રાવ થશે. ત્રીજો તબક્કો જેને આપણે કહીએ છીએ સ્ત્રાવી તબક્કો અથવા લ્યુટિયલ તબક્કા તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. સ્ત્રાવી અથવા લ્યુટિયલ, અંગ્રેજીમાં લ્યુટિયલ ફેઝ તરીકે ઓળખાય છે. અંડકોષપાત બાદ અંડકોષપાત થઈ જાય એટલે અંડકોષ મુક્ત થાય પછી આ તબક્કાની શરૂઆત થાય છે. હવે આ તબક્કાની અંદર મુખ્યત્વે શું થાય? તો જે બાકીના ભાગ તૂટેલા એ હવે યોગ્ય
પોતાના મૂળ રૂપમાં આવવાની શરૂઆત થશે. એટલે જે ગ્રાફિયન પુટિકાનો ભાગ વધ્યો, બાકીનો ભાગ, કારણ કે એમાંથી અંડકોષ પાત થયો એટલે અમુક ભાગ એની અંદર જતો રહેશે, પણ જે બાકીનો ભાગ વધ્યો એ શેમાં ફેરવાશે? કોર્પસ લ્યુટિયમ. આખો આ સમગ્ર ટોપિક જે છે અંડકોષ જનન સાથે સંકળાયેલો છે. એટલે અંડકોષ જનન ટોપિક આપણને એકદમ ક્લિયર હશે તો આ તબક્કો જે છે આપણને એકદમ સરળતાથી સમજાઈ જશે. કારણ કે સેકન્ડ તબક્કાની અંદર આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષની બધી જ અવસ્થાની વાત કરી, ત્યારબાદ સ્ત્રાવી તબક્કાની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ પછી જે થતી ક્રિયાઓ છે તેની ચર્ચા છે. બરાબર? એટલે જો આગળનો ટોપિક ક્લિયર ન હોય તો પહેલાં એ ક્લિયર કરો, અંડકોષ જનન, ત્યાર પછી જ મેન્સ્ટ્રુએશન સાયકલ અથવા ઋતુસ્રાવ જે છે એ તબક્કો તૈયાર કરો. બરાબર? કોર્પસ લ્યુટિયમ જે છે એ ફરીથી નિર્માણ થવાની ક્રિયા થાય, એટલે કે જે ગ્રાફિયન પુટિકા જે બાકીનો ભાગ હોય એ શેમાં ફેરવાશે? કોર્પસ લ્યુટિયમ. હવે કોર્પસ લ્યુટિયમ દરમિયાન મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. હવે યાદ કરો કે વચ્ચે જ્યારે આપણે સ્ત્રાવી તબક્કો જોયો સેકન્ડ ફેઝ, તો ત્યારે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થતો જે અંતઃસ્તરના પ્રસાર જે છે માટે જવાબદાર હતો, પણ પ્રસાર થયા પછી એની જાળવણી માટે આવશ્યક હોય તો એ કયો છે? પ્રોજેસ્ટેરોન. તો પ્રોજેસ્ટેરોન જે છે એ એન્ડોમેટ્રિયમની જાળવણી માટે આવશ્યક છે. આવા ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જવાબદાર છે. હવે અંડકોષનું જે છે શુક્રકોષ દ્વારા ફલન થયું તો ફલિતાંડ નિર્માણ થશે. બરાબર? હવે ધારો કે આ ગર્ભાશયનો ભાગ છે, આ ગર્ભાશયનો ભાગ છે. બરાબર? અને એની અંદર આ ફલિતાંડ જે થયેલું એ અહીંયા જોડાય છે, જેને આપણે ગર્ભધારણ તરીકે ઓળખીએ છીએ. તો અંડકોષનું જે છે સ્થાપન થાય, ફલિત અંડકોષ એટલે જે ફલિતાંડનું સ્થાપન થાય, અને ગર્ભધારણની ક્રિયા માટે સ્ત્રાવી તબક્કો જે છે ખાસ જરૂરી છે, જે દરમિયાન મેક્સિમમ સ્ત્રાવ કોનો થાય છે? પ્રોજેસ્ટેરોન. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અથવા ઋતુસ્ત્રાવ થતો નથી. હવે શું થશે? ફલિત અંડકોષ જે છે એ ગર્ભની અંદર સ્થાપન થઈ ગયું. બરાબર? હવે જે તે અંતઃસ્ત્રાવ્ય ફેરફારો જે છે ટોટલી સ્ટોપ થઈ જશે. ફલિત અંડકોષ અથવા ફલિતાંડ જ્યારે ગર્ભની અંદર સ્થાપન થઈ જાય ત્યારબાદ અંતઃસ્ત્રાવ્ય ફેરફારો સ્ટોપ થાય છે, એટલે માસિક ચક્રની જે શરૂ હતા એ પણ બંધ થઈ જાય છે. એટલે આપણે શરૂઆતમાં જોયું કે માસિક ચક્ર જ્યારે બંધ હોય તો એ શેની નિશાની રજૂ કરે છે? ગર્ભધારણ. પણ અપવાદરૂપ કિસ્સામાં જોયેલું કે જ્યારે તણાવ અને અસ્વસ્થતા હોય ત્યારે પણ એવી ઘટનાઓ નોંધાયેલી છે. બરાબર? અહીંયા જોઈએ આકૃતિમાં ત્રીજા સ્ટેજની અંદર આપણે જોઈ શકીએ છીએ લ્યુટિયલ તબક્કો જે છે અથવા સ્ત્રાવી તબક્કો, તો તેની અંદર કોનું લેવલ વધે છે? પ્રોજેસ્ટેરોન. બરાબર? તો પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જે છે અહીંયા મેક્સિમમ જોવા મળે, જે શેના માટે જવાબદાર છે? એન્ડોમેટ્રિયમની જાળવણી માટે. અહીંયા જોઈ શકો છો ગર્ભાશયની ઘટનાઓ, જે એન્ડોમેટ્રિયમ સ્તર જે છે એ સંપૂર્ણ વિકસિત પામેલું જોવા મળતું હોય છે, એટલે કે એની જાળવણી માટે જવાબદાર છે. અને જોડે જોડે અંડપિંડીય ઘટનાઓની વાત કરીએ અંડકોષજનનની, તો શરૂઆતના ફેઝમાં વિકાસશીલ પુટિકા, જે આપણે જોયું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, પછી ગ્રાફિયન પુટિકા બનતું હતું. પછી ગ્રાફિયન પુટિકામાંથી અંડપાત જે છે થવાની ક્રિયા. બરાબર? પછી બાકીની ગ્રાફિયન પુટિકા વધી હોય શેમાં ફેરવાય? વિકાસશીલ કોર્પસ લ્યુટિયમ, પછી વિઘટિત કોર્પસ લ્યુટિયમની અંદર ફેરફાર પામે. તો આકૃતિની અંદરથી એક સાથે આપણે ત્રણેક માહિતી આકૃતિ પરથી ખાસ યાદ રાખવાની છે. એક, પિટ્યુટરી અંતઃસ્ત્રાવો જે કયા છે? FSH અને LHમાં કયા ફેરફાર થાય છે તે. જોડે જોડે અંડકોષ જનનને લગતી અંડપિંડીય ઘટનાઓ, અને ત્યારબાદ અંડપિંડીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનમાં કયા ફેરફારો. સેકન્ડ ફેઝમાં વધે ઇસ્ટ્રોજન, થર્ડ ફેઝમાં વધે પ્રોજેસ્ટેરોન. પ્રથમની અંદર બંનેમાં જે છે ખાસ ફેરફારો જે છે જોવા મળતા નથી. જે પ્રમાણ હતું એ જળવાઈ રહે. ઇસ્ટ્રોજન વધારે છે, પ્રોજેસ્ટેરોન તો એ જળવાઈ રહ્યું છે. જ્યારે અહીંયા ઇસ્ટ્રોજન એકદમ વધે છે, જ્યારે સેકન્ડ ફેઝમાં પ્રોજેસ્ટેરોન એકદમ વધી જતો જોવા મળે છે. બરાબર? FSH LHની વાત કરીએ તો જે 14મા દિવસે જે સ્તર એકદમ વધેલું એ અહીંયા કેવું થાય છે? ઓછું થાય છે.
જે શરૂઆતની અવસ્થા હતું એ લેવલમાં આવવાની શરૂઆત થઈ જાય છે, બરાબર. હવે આપણે કીધું કે ફલિતાન અથવા ગર્ભધારણ થઈ ગયું તો ઋતુસ્રાવ જે છે બંધ થશે. હવે ફલન ન થાય તેવી સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે. ધારો કે અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થતું નથી, તો જે કોર્પસ લ્યુટિયમ જે નિર્માણ થયેલું એ શું થઈ જાય? વિઘટન થવાની શરૂઆત થઈ જાય. જેના કોર્પસ લ્યુટિયમ જેવું વિઘટન થાય એટલે ગર્ભાશયનું અંતઃસ્તર અથવા એન્ડોમેટ્રિયમ વિઘટન પામે અને ઋતુસ્રાવની શરૂઆત થાય. ફલિતાન નિર્માણ થાય તો ઋતુસ્રાવ બંધ થશે, અને જો ફલિતાન નિર્માણ થતું નથી, અંડકોષનું ફલન થતું નથી, તો એ ક્રિયાઓ જે આપણે તબક્કા જોયા એ ફરીથી રિપીટ થવાની શરૂઆત થશે, બરાબર. જેવું જ અંતઃસ્તર તૂટે તો એના સાથે જોડાયેલી રુધિરવાહિની તૂટશે અને નવા ચક્રની શરૂઆત થશે, એટલે કે ઋતુસ્રાવ શરૂઆત થવાની એ નિશાની દર્શાવે છે. સામાન્ય રીતે સ્ત્રીની અંદર ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે. આ અવસ્થાને કહેવાય છે મેનોપોઝ અથવા રજો નિવૃત્તિ, બરાબર. ઋતુસ્રાવને કહેતા હતા રજો દર્શન, પણ જ્યારે ઋતુચક્ર બંધ થઈ જાય તો તેને મેનોપોઝ અથવા રજો નિવૃત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. આમ ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજો દર્શન અને રજો નિવૃત્તિ વચ્ચે લંબાયેલ છે. એટલે કે રજો દર્શનથી શરૂઆત થાય, જેને મેનાર્કે આપણે કીધું કે મહિનાની શરૂઆતમાં જે ગ્રીક શબ્દ હતો, અને મેનોપોઝ જે સ્ટોપ થવાની શરૂઆત થાય એના વચ્ચે લંબાયેલ છે. અને મેનાર્કથી શરૂ કરી મેનોપોઝ વચ્ચેની અવસ્થા જે છે એ પ્રજનન અવસ્થાનું સૂચક. એ દરમિયાન ફલિતાન નિર્માણ થશે તો ગર્ભધારણ થશે, બાકી ગર્ભધારણની શક્યતા રહેતી નથી, બરાબર. તો આ થયા ઋતુસ્રાવના આ ઋતુચક્રના અલગ અલગ 3 તબક્કાની આપણે ચર્ચા કરી, જેની અંદર પહેલાં જોયું ઋતુસ્રાવ, કે જેમાં જે છે અંતઃસ્તર તૂટવાની ઘટના થાય, રુધિરવાહિનીઓ પણ જોડે તૂટે. કેટલા દિવસ સુધી ચાલે? તો 3 થી 5 દિવસ સુધી, બરાબર. અંડકોષ ફલિત હોતો નથી. જો થાય તો ગર્ભધારણની સૂચક નિશાની, પણ અપવાદરૂપ કિસ્સા તણાવ અસ્વસ્થતા દરમિયાન પણ સર્જાય. તો ઋતુસ્રાવ એટલે જે રુધિરવાહિનીઓ તૂટે અને પ્રવાહીનો સ્ત્રાવ થાય, એટલા માટે નામ શું છે? ઋતુસ્રાવ તબક્કો. બીજાની અંદર જોયું કે પ્રોલિફેરેટિવ પ્રસાર કોનું? અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમનો, અને પુટિકાઓમાં ફેરફાર થાય એટલે નામ શું હતું? પુટિકીય તબક્કો, બરાબર. જે વચ્ચેના સમયગાળા સુધી ચાલતો હોય. ત્યારબાદ જોયું અંડકોષપાત, જે 14મા દિવસે થવાની ઘટના થાય. LH-FSH ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે, બરાબર, જેને LHની પરાકાષ્ઠા કીધું. ત્યારબાદ વાત કરી અંડકોષ તબક્કો, સ્ત્રાવી તબક્કો, અથવા જેને કહેવાય છે લ્યુટિયલ ફેઝ તરીકે આપણે ઓળખીએ છીએ. શા માટે? કારણ કે કોર્પસ લ્યુટિયમને લગતો છે, એટલે લ્યુટિયલ શબ્દ જોડાયેલો રહેશે, બરાબર. જેમાં પ્રોજેસ્ટેરોન વચ્ચેના તબક્કામાં કયું હતું? ઇસ્ટ્રોજન વધુ હોય, જ્યારે ત્રીજા તબક્કામાં સ્ત્રાવી તબક્કામાં પ્રોજેસ્ટેરોન વધુ જોવા મળે. ગર્ભધારણની ઘટનાઓ નોંધાતી હોય. જો ગર્ભધારણ થાય તો ઋતુસ્રાવ સ્ટોપ થઈ જાય છે, બરાબર. હવે ત્યારબાદ અગત્યનું છે માસિક સ્વચ્છતા, બરાબર. હવે આ ઋતુચક્ર જ્યારે નિર્માણ થતું હોય, ઋતુસ્રાવ થતો હોય, તો એ દરમિયાન એની સફાઈ અને સ્વચ્છતાની જાળવણી ખાસ અગત્યની છે. તેની અંદર સામાન્ય વાત કરીએ તો રેગ્યુલર જે છે બાદ સ્નાન કરવું જરૂરી છે અને શરીર સ્વચ્છ રાખવું. ઘરે બનાવેલું પેડ કે સેનેટરી નેપકિનનો ઉપયોગ કરી શકાય, બરાબર. જરૂરિયાત પ્રમાણે 4-5 કલાક પછી પેડ કે સેનેટરી નેપકિન બદલવા. હવે આપણે એક બીજું સાધન પણ જોયેલું, યુનિટેમ્પોન, બરાબર. તો યુનિટેમ્પોન જે યુનિપટલ આપણે ભણેલા ટોપિક, તેની અંદર જોયેલું કે યુનિટેમ્પોન જ્યારે દાખલ કરવામાં આવે તો ત્યારે પણ યુનિપટલ તૂટી જતું હોય છે. તો યુનિટેમ્પોનનો પણ પેડની જગ્યાએ ઉપયોગ થતો હોય છે, બરાબર. જે તે સેનેટરી નેપકિન વપરાયેલા હોય તેનો કાગળમાં યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. અને વપરાયેલ જે નેપકિન હોય તેને ગમે ત્યાં ન ફેંકી દેતા, એટલે ખુલ્લા વિસ્તારો કે શૌચાલયની ગટરની પાઇપલાઇનમાં ફેંકવો નહીં. અને ત્યારબાદ આ જે ક્રિયા જ્યારે થતી હોય તો એ સંપર્કમાં આવ્યા હોય તો સાબુથી હાથ ધોવા જરૂરી છે. હવે
હકીકતમાં ઋતુસ્રાવ જે છે એ માત્ર રુધિરવાહિનીનું મિશ્રણ નથી, બરાબર. રુધિરવાહિનીમાંથી સ્ત્રાવ થતા રુધિરનું મિશ્રણ નથી, પણ રુધિર સાથે જોડાયેલા હોય અંતઃસ્ત્રાવો અને અંતઃસ્ત્રાવો સાથે અંડકોષ, બરાબર. જેમ વીર્યની અંદર શું હતું, તો શુક્રકોષ તો હતા, પણ સહાયક ગ્રંથિઓનું મિશ્રણ પણ હતું, જે શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બયુરેથ્રલ ગ્રંથિનું મિશ્રણ હતું. તો અહીંયા ઋતુસ્રાવ જે થાય છે એ માત્ર રુધિર નથી, પણ રુધિર સાથે અંડકોષ અને અંતઃસ્ત્રાવીય મિશ્રણ, આ બધું જ જે પ્રવાહી ભેગું થાય તેને ઋતુસ્રાવ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો આ સંપૂર્ણ ટોપિક આપણે પૂર્ણ કર્યો, ઋતુસ્રાવ, બરાબર. તો 3 તબક્કા અને છેલ્લે માસિક સ્વચ્છતા. જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આ માસિક સ્વચ્છતા જે છે એ લખવું જરૂરી નથી, પણ એના 3 તબક્કા અને આકૃતિ જે છે ખાસ અગત્યની, અને આકૃતિમાં અંતઃસ્ત્રાવનું જે પ્રમાણ જે છે એ ખાસ યાદ રાખવું જરૂરી છે, કયા તબક્કા દરમિયાન કયું વધે છે તે, બરાબર. સ્ત્રીમાં પ્રજનનિક તબક્કા દરમિયાન મેન્સ્ટ્રુએશન સાયકલ જોવા મળે છે અથવા ઋતુસ્રાવ જોવા મળે છે, જે દરમિયાન અમુક બાહ્યકીય ફેરફારો અને દેહધાર્મિક ફેરફારો પણ સ્ત્રીના શરીરમાં જોવા મળતા હોય છે અથવા માદાની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે સ્ત્રીની અંદર જે મહિનાઓ દરમિયાન ફેરફાર જોવા મળતા હોય, ઋતુસ્રાવના ફેરફારો, જેને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. આ જે ઋતુચક્ર જે હોય છે સામાન્ય રીતે 28 થી 29 દિવસનો સમયગાળો ધરાવે છે. એક ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવનો જે સમયગાળો હોય તેને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ, અને આ મહિનાની શરૂઆતમાં ઉત્પન્ન થાય છે, એટલા માટે તેને મેનાર્ક અથવા માસિક ચક્રની શરૂઆત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે ઋતુચક્ર જે છે એ જુદા જુદા તબક્કામાં વહેંચાયેલું છે, જેમ કે પહેલું ઋતુસ્રાવ તબક્કો, ત્યારબાદ પુટિકીય તબક્કો, એના સાથે જોડાયેલો અંડકોષપાત તબક્કો અને છેલ્લો સ્ત્રાવી તબક્કો, બરાબર. આ મુખ્ય 4 તબક્કા જે છે એ જોવા મળતા હોય છે, જેની અંદર પ્રથમ તબક્કાની આપણે વાત કરીએ તો પ્રથમ તબક્કો, હવે આ જે ફેરફારો થતા હોય એ દરમિયાન ગર્ભાશય અને અંડપિંડમાંથી અંડકોષ જનન દરમિયાન જે પણ ફેરફારો થાય છે તે જ ઋતુસ્રાવમાં અગત્યનો ભાગ ભજવે છે અને ઋતુસ્રાવ પ્રેરે છે. સામાન્ય રીતે ઋતુસ્રાવ તબક્કો જે છે, જે પ્રથમ તબક્કો આપણે કહીએ છીએ, એ દરમિયાન ગર્ભાશયનું અંતઃસ્તર જે છે તૂટે છે, તેના સાથે જોડાયેલી રુધિરવાહિનીઓ તૂટે છે અને રુધિર સાથે અમુક કોષો, અંતઃસ્ત્રાવો જે છે એ શરીરમાંથી મુક્ત થાય છે, જેને આપણે ઋતુસ્રાવની શરૂઆત તરીકે ઓળખીએ છીએ. તો ઋતુસ્રાવને મેન્સિસ અને એના પરથી તબક્કાને ઋતુચક્ર, જે યોનિમાર્ગ દ્વારા શરીરની બહાર મુક્ત થવાની ક્રિયા થાય છે. ત્યારબાદ સેકન્ડ ફેઝ જે હોય છે, આ તબક્કો 1 થી 5 દિવસ સુધીનો હોય છે, બરાબર. હવે જે ગર્ભાશયની અંદર જે ફેરફાર થયા, હવે ઋતુચક્ર જો જોવા મળતું નથી, ઋતુસ્રાવ બંધ થઈ જાય છે, તો એ ગર્ભધારણ સૂચવે છે અથવા તેની અંદર કેટલાક અનિયમિતતાઓ સર્જાયેલી જોવા મળે અંડપિંડને લગતી, જેવી કે પોલિસિસ્ટિક ઓવેરી અથવા પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર. પણ ગર્ભધારણ ઉપરાંત જ્યારે તણાવવાળી સ્થિતિ હોય અથવા સ્વસ્થ સારું ન હોય ત્યારે પણ ઋતુચક્ર જે છે એની અંદર ફેરફારો નોંધાતા હોય છે, ઋતુસ્રાવ બંધ થઈ જતો હોય છે. ત્યારબાદ મેન્સ્ટ્રુઅલ ફેઝ પછી બીજો તબક્કો, પુટિકીય તબક્કાની વાત કરીએ તો જે 6 થી 14 દિવસ સુધીનો હોય છે, જેના અંદર મુખ્યત્વે ગ્રાફિયન પુટિકાને લગતી બાબતો અને અહીંયા જોઈ શકીએ છીએ પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયક, તૃતીયક અને ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થયું, બરાબર. તો ગ્રાફિયન પુટિકાની અંદર ફેરફારો થતા જોવા મળે છે. આ ગ્રાફિયન પુટિકા ઉપરાંત જે અંતઃગર્ભ સ્તર જે હોય છે તેની અંદર પણ ફેરફારો નોંધાતા હોય છે, અને જે એન્ડોમેટ્રિયમ જે છે થોડુંક જાડું બનવાની શરૂઆત થાય છે. હવે અંડકોષપાત તબક્કા દરમિયાન ગ્રાફિયન પુટિકા જે હોય છે, એટલે કે 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટે છે અને તેમાંથી અંડકોષ જે છે એ મુક્ત થવાની ક્રિયા થાય છે.
જેને આપણે અંડકોષપાત તબક્કા તરીકે ઓળખીએ છીએ, અને અંડકોષ ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થાય છે. બરાબર. આ ક્રિયાઓ મધ્ય ભાગે જોવા મળતી હોય છે 14 થી 15મા દિવસે અથવા 15, અને છેલ્લો હોય છે સ્ત્રાવી તબક્કો, જે બાકીના દિવસો જે હોય છે 16 થી 28 દિવસો અથવા 15 થી 28, તે દરમિયાન સ્ત્રાવી તબક્કો જોવા મળતો હોય છે, જેની અંદર તૂટેલી ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમમાં જે છે ફેરવવાની ઘટના થાય છે, એટલા માટે તેને લ્યુટિયલ ફેઝ તરીકે પણ ઓળખીએ છીએ. એન્ડોમેટ્રિયમ પોતાના મૂળ સ્થાને આવવાની શરૂઆત થાય છે, એકદમ જાડું બને છે અંતસ્તર. આ એન્ડોમેટ્રિયમ જે જાડું બને છે અથવા એના પ્રમાણમાં જે વધારો થાય છે, તે માટે જવાબદાર છે કોર્પસ લ્યુટિયમ દ્વારા મુક્ત થતા અંતઃસ્ત્રાવો જેવા કે પ્રોજેસ્ટેરોન. હવે ધારો કે ફલન પામેલો અંડકોષ જ્યારે ગર્ભાશયની અંદર સ્થાપન પામે છે, બરાબર, તો એ દરમિયાન અંડપિંડમાંથી મુક્ત થતો પ્રોજેસ્ટેરોન જે છે તે અંતઃગર્ભ સ્તર અથવા જે એન્ડોમેટ્રિયમ જે હોય છે તેના વિકાસમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે, અને એનો વિકાસ જે છે એ જાળવી રાખે છે. ક્યારે? ફલિત અંડકોષ જ્યારે સ્થાપન થાય ત્યારે. પણ ધારો કે ફલિતાનું નિર્માણ થતું નથી, તો એ કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે છે, અને આ દરમિયાન ગર્ભાશય, અંડવાહિની, અંડપિંડ અને અંતઃસ્તરનું જે આવરણ જે છે એન્ડોમેટ્રિયમનું આવરણ, એ પણ વિઘટન પામે અને ફરીથી ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે. સામાન્ય રીતે ઋતુસ્ત્રાવની જે ઘટનાઓ જે હોય છે, બરાબર, તેની અંદર અમુક અવસ્થા પછી ઋતુસ્ત્રાવ બંધ થતો હોય છે, અને ઋતુસ્રાવ્ય ફેરફારો માટે અંતઃસ્ત્રાવ્ય ફેરફારો પણ જવાબદાર છે, જેમ કે અંડપિંડમાંથી મુક્ત થતા અંતઃસ્ત્રાવો અને બીજા છે પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થતા અંતઃસ્ત્રાવો. પિટ્યુટરીમાંથી હોય છે મુખ્યત્વે બે, FSH અને LH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન, જ્યારે અંડપિંડીય હોય છે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. અહીંયા પ્રથમ તબક્કામાં શરૂઆતમાં પિટ્યુટરીમાંથી મુક્ત થતા દર્શાયેલા છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન, LH જેને કહીએ છીએ, અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જેને આપણે FSH તરીકે ઓળખીએ છીએ, જેના પ્રમાણમાં પછી પુટિકીય અવસ્થાનો વિકાસ દર્શાવેલો છે, અંડપિંડીય અવસ્થાઓ, અને ત્યારબાદ અંડપિંડીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના પ્રમાણ જે છે દર્શાયેલા છે પહેલા, જે 3 થી 5 દિવસ સુધી હોય છે, જેને આપણે ઋતુસ્ત્રાવ તબક્કા તરીકે ઓળખીએ છીએ. વચ્ચેનો જે ફેઝ હોય છે એ દરમિયાન ગ્રાફિયન પુટિકા જે છે આગળ વધશે અથવા પરિપક્વ બનશે, જેને આપણે ફોલિક્યુલર ફેઝ તરીકે ઓળખવા અથવા પ્રોલિફેરેટિવ ફેઝ. શા માટે? કારણ કે જે ગર્ભ સ્તર જે હોય છે તે પણ વિકસિત થવાની શરૂઆત થાય, અને મધ્ય ફેઝની અંદર જે અંડકોષપાત તરીકે ઓળખીએ છીએ, અહીંયા જોઈ શકીએ બીજા સ્ટેજમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ જે છે વધે છે, બરાબર. મેક્સિમમ પ્રમાણ પીક અહીંયા ઇસ્ટ્રોજનનો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. જેવું જ ત્રીજો ફેઝ આવે અંડકોષપાત તબક્કો, જે 14મા દિવસની આસપાસ હોય, તો એ દરમિયાન LH, FSH નું પ્રમાણ મેક્સિમમ વધે છે. અહીંયા થોડું ટેક્સ્ટ બુક કરતાં અલગ આપેલું છે. LH નું પ્રમાણ જે છે મેક્સિમમ થતું જોવા મળે, તો LH નું પ્રમાણ મેક્સિમમ વધે અને ઇસ્ટ્રોજનનું મેક્સિમમ વધે, જે અંડકોષપાત પ્રેરે છે. અને ત્યારબાદ વધેલી ગ્રાફિયન પુટિકા જે હોય તેનું કોર્પસ લ્યુટિયમમાં ફેરવવાની શરૂઆત થાય છે, જેને આપણે લ્યુટિયલ ફેઝ તરીકે ઓળખીએ છીએ. આ જે વિકાસ થાય છે તે માટે ખાસ અગત્યનો અંતઃસ્ત્રાવ હોય છે પ્રોજેસ્ટેરોન. અહીંયા જોઈ શકીએ છીએ આ અવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધુ છે, જે કોર્પસ લ્યુટિયમના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. ત્યારબાદ અંતઃસ્ત્રાવીય પ્રમાણની અંદર ફેરફાર થશે અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટશે અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ જે છે એ વધેલું જોવા મળતું હોય છે. જો જે લ્યુટિયલ ફેઝ જે હોય છે એ દરમિયાન પ્રોજેસ્ટેરોન વધુ હોય, અને જ્યારે વચ્ચેનો જે ફેઝ હોય છે તે દરમિયાન ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધુ હોય છે. હવે અહીંયા જે પ્રોજેસ્ટેરોન જે હોય છે એ ફલિતાંડ જ્યારે સ્થાપિત થાય ત્યારે એન્ડોમેટ્રિયમના સ્તરને વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે, જે કોર્પસ લ્યુટિયમ દ્વારા મુક્ત થતો હોય છે. અને જો ફલિતાંડ બનતું નથી તો એ કોર્પસ લ્યુટિયમ જે છે ધીમે ધીમે વિઘટન પામે છે અને ફરીથી ઋતુસ્ત્રાવ તબક્કાની શરૂઆત થાય છે, જે 3 થી 5 દિવસ માટેનો હોય છે.
તો આ રીતે ઋતુચક્રની અવસ્થા દરમિયાન આવા અંતઃસ્ત્રાવીય ફેરફારો પણ નોંધાતા હોય છે. સામાન્ય રીતે સ્ત્રીની અંદર 50 વર્ષની આસપાસ ઋતુસ્રાવનો તબક્કો જે હોય છે એ પૂર્ણ એટલે ઋતુચક્ર બંધ થઈ જાય, જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઋતુચક્રીય જે ફેરફારો થાય છે અથવા મેન્સ્ટ્રુએશન સાયકલની અંદર આંતરિક ઘટનાઓ તો થાય છે, પણ તે ઉપરાંત અંતઃસ્ત્રાવીય ફેરફારો જે અંડપિંડમાંથી મુક્ત થાય અને પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય, અંડપિંડમાંથી મુક્ત થતા ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થતા LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પણ અગત્યનો ભાગ ભજવે છે.